ચાલો. નમસ્કાર મિત્રો, હું તમારો પ્રિય મિત્ર જયંતિભાઈ નાયક. એક અમારા ડેમના સામાના કિનારે એક વૃદ્ધ વ્યક્તિ રહે છે. એમના માટે અમે એક કરિયાણાની કીટ તૈયાર કરી છે. મંદબુદ્ધિના છે, બંને બાપ દીકરો રહે છે. તો વિડીયો બનાવવાનું જરૂરી નથી, પણ એક સમાજના સંદેશ મળે એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે. તો વિડીયો અંત સુધી, છેલ્લે સુધી જોજો. આ છે મિત્રો શાકભાજી, બટાકા, ડુંગળી અને રીંગણ. આ છે ચોખા, મરચાં આખા, મોરસ, ચા, હળદર. તો મિત્રો, વિડીયો બનાવવાનું જરૂરી નથી હોતું, પણ એક સમાજના સંદેશ મળે. અને તમારી આજુબાજુ આવા કંઈક વૃદ્ધો હોય, અનાથ બાળકો હોય, તો તમે આવી ફૂલની પાંખડી આ રીતે તમે સેવા કરી શકો એટલા માટે આ વિડીયો બનાવીએ છીએ. તો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આગળ પૂરો વિડીયો જોજો, એટલે તમને બી ખબર પડે આટલી સેવા કરવાનો. તો ફાઇનલી મિત્રો, અમે આવી ગયા છીએ ડેમને કિનારે. નાવાળા છોકરાને પણ બોલાવી લીધો છે. તો હવે જવાનું છે અમારે સામે કિનારે. તો ફાઇનલી મિત્રો, અમે જતા અમારે આ નાના ભાઈના ઘરે, તેમના વૃદ્ધ ફાધરની મુલાકાતે. અને ઘણીવાર આ નાના ભાઈ કહેતા કે મને જયંતિભાઈ તમે દાણા આપો, 5 શેર 10 શેર, મારા બાપાને રોટલા બનાવીને ખવડાવો, ઘણીવાર કહેતા. તો આજે અમે એમના ઘરે જતા તો રસ્તામાં મળી ગયા છે. તો નાના ભાઈ, તો નાના, તમારા ઘરે કોઈ મજૂરી કરવા વાળો છે કે નથી? ના, નથી. નથી? ના. તો તમે કેટલા ભાઈ છો? 2 ભાઈ છે. એક કોમન આજી ને કઈ ઓમ સુરત બાજુ. શું કામ કરવા? દમણનો. બરાબર. અને તમારા ફાધર બીમાર છે? હા, મારા પપ્પા બીમાર છે. મજૂરી નથી થતી? ના, મજૂરી નહીં થતી. બરાબર. તો નમસ્કાર મિત્રો, આ છે 3 બાપ દીકરો. અમારા ગામની નજીકમાં સામે જ કિનારે છે. એ 3 બાપ દીકરો મંદ બુદ્ધિના છે. એમના ફાધર હમણાં બહુ ગંભીર હાલતમાં છે, ખાટલામાં છે. તો એમના માટે અમે એક ફૂલની પાંખડી કરિયાણાની કીટ આપી છે. તો આ મેસેજને વધુમાં વધુ શેર કરો, એટલે આપણા સમાજમાં આજુબાજુના લોકોને તમે આવી નાની કીટ આપી શકો. વધારની ફૂલની પાંખડી તમે આપી શકો, એટલે કોઈક ગરીબને મદદ થઈ શકે. આપણે બી ગરીબ છીએ, પણ આપણાથી કોઈક હોય એના તમે આટલી મદદ કરી શકો. નાના ભાઈ, જો આમાં છે ઘઉં, તેલ, મરચું, મીઠું. દારૂ પીતો નથી ને? દારૂ પીવાનું નહીં, બરાબર? લે, આ દળાવાના પૈસા છે, આમાં સામાન છે. ખુશ ને? આવે હશે? ખુશ ને? હસ થોડોક. આમ જો, હમો વિડીયો હમો જો, હસ. ખુશ છું એમ? હાથ ખુશ છે. હા.